તેમજ મંચસ્થ આમંત્રિત મહેમાનશ્રીઓ તથા બેંકના સ્ટાફ મિત્રો અને બેંકના તમામ સભાસદ ભાઈઓ બહેનો અને ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, જેઓનું બેંકને સદા પ્રગતિના પંથે આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા માનનીય શ્રી પીપી સાહેબ સોજિત્રા અને તમામ ડિરેક્ટરશ્રીઓને કારણે અમરેલી જિલ્લાના તથા શહેરના વેપારી મિત્રોના સાથ મળી રહે, જે સહકારને કારણે આપણે બેંકના સફળતાના શિખરો સર કરી રહી છે અને આવનારા સમયમાં પણ વધુને વધુ સાથ સહકાર મળતો રહે અને બેંક પ્રગતિ કરે તેવી અભ્યર્થના અને મારા સાથી કર્મચારી મિત્રો પણ ગ્રાહકોને સંતોષકારક અને સારી સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. અસ્તુ. સહકારી બેંકની 61મી વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેલ બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ નાકરાણી, વાઇસ ચેરમેન શ્રી ભાવિનભાઈ સોજિત્રા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ સંઘાણી અને અમરેલીના લોકલાડીલા એવા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન તેમજ બેંકના ડિરેક્ટર શ્રી પીપી સોજિત્રા સાહેબ, બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ, પૂર્વ ચેરમેન શ્રી મનસુખભાઈ ધાનાણી, નારણભાઈ ડોબરિયા, કેલાભાઈ માંગરોળિયા, બેંકના તમામ સ્ટાફ મિત્રો, તમામ સભાસદ ભાઈઓ બહેનો અને ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, આપ સૌનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આ વાર્ષિક સાધારણ સભામાં તારીખ 2/7/2025ના એજન્ડા અનુસાર નીચે મુજબના ઠરાવો પસાર કરવામાં આવે છે. ઠરાવ નંબર 1, વિષય તારીખ 18/8/2024ના રોજ મળેલી 60મી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી વંચાણમાં લઈ નોંધ લેવા બાબત. ગત તારીખ 18/8/2024ના રોજ મળેલ બેંકની 60મી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ વંચાણમાં લઈ મંજૂર રાખવામાં આવે છે. દરખાસ્ત મૂકનાર છે મનસુખભાઈ ધાનાણી, ટેકો આપનાર છે પ્રદીપભાઈ પી સોજિત્રા. ઠરાવ નંબર 2, વિષય તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષ માટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ તથા બેંકનું ઓડિટેડ સર્વેયું, નફા નુકસાન ખાતું તેમજ નફાની ફાળવણી મંજૂર કરવા બાબત. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન બેંકના કામકાજ અંગેની વિગત તથા સમજૂતી જે વાર્ષિક અહેવાલમાં આપવામાં આવેલ છે તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી વાર્ષિક અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ બેંકનું ઓડિટેડ સર્વેયું, નફા નુકસાન ખાતું તથા નફાની ફાળવણી મંજૂર રાખવામાં આવે છે તેમજ ઓડિટરશ્રી તરફથી આવેલ ઓડિટ રિપોર્ટની નોંધ લેવામાં આવે છે. દરખાસ્ત મૂકનાર છે શૈલેષભાઈ સંઘાણી, ટેકો આપનાર છે નારણભાઈ ડોબરિયા. ઠરાવ નંબર 3, વિષય બેંકના પેટા કાયદા નંબર 6ની મર્યાદામાં રહીને વર્ષ 2025-26 માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ભંડોળ એકઠું કરવા માટે મંજૂરી આપવા બાબત. બેંકના પેટા કાયદા નંબર 6ની મર્યાદામાં રહીને વર્ષ 2025-26 માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ભંડોળ એકઠું કરવા માટે મંજૂરી આપવાનું ઠરાવવામાં આવે છે. દરખાસ્ત મૂકનાર શ્રી ભાવિનભાઈ જે સોજિત્રા, ટેકો આપનાર છે જિગ્નેશભાઈ કાબરિયા. ઠરાવ નંબર 4, વિષય બેંકના પેટા કાયદામાં સૂચવેલ સુધારા વધારા મંજૂર કરવા બાબત. પરિશિષ્ટ 1 મુજબ બેંકના પેટા કાયદામાં સૂચવેલ સુધારા નીચે મુજબની વિગતે મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. નંબર 5, હાલનો પેટા નિયમ. અધિકૃત શેર ભંડોળ. બેંકનું અધિકૃત શેર ભંડોળ અંકે ₹10 કરોડ પૂરા દરેક ₹10ના એક એવા 1 કરોડ શેરમાં વહેંચાયેલ છે. સુધારા બાદનો પેટા નિયમ. અધિકૃત શેર ભંડોળ. બેંકનું અધિકૃત શેર ભંડોળ અંકે ₹15 કરોડ પૂરા દરેક ₹10ના એક એવા 1.5 કરોડ શેરમાં વહેંચાયેલ રહેશે. સુધારાના કારણો. અધિકૃત શેર ભંડોળ વધારવા માટે. નંબર 41, જાહેર કર્યા તારીખથી 3 વર્ષમાં પેઇડ ન થયેલા ડિવિડન્ડની વ્યવસ્થા. સાધારણ સભાએ જે તારીખથી ડિવિડન્ડ જાહેર કર્યું હોય તે તારીખથી 3 વર્ષ સુધીમાં જો કોઈ પણ ડિવિડન્ડની રકમ નહીં લઈ જવામાં આવે તો તે રકમ ઉપર કોઈનો હક રહેશે નહીં અને તે રકમ ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડમાં લઈ જવામાં આવશે અને તે ખાતે જમા કરવામાં આવશે. આમ છતાં ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડમાં જમા થયેલ રકમ બેંકના વસૂલ આવેલ શેર ભંડોળના 15% વધુ થાય તો વધારાની રકમ રિઝર્વ ફંડમાં જમા કરવામાં આવશે. સુધારા બાદનો પેટા નિયમ. જાહેર કર્યા તારીખથી 3 વર્ષમાં પેઇડ ન થયેલા ડિવિડન્ડની વ્યવસ્થા. સાધારણ સભાએ જે તારીખથી ડિવિડન્ડ જાહેર કર્યું હોય
તે તારીખથી 3 વર્ષ સુધીમાં જો કોઈ પણ ડિવિડન્ડની રકમ નહીં લઈ જવામાં આવે તો તે રકમ ઉપર કોઈનો હક રહેશે નહીં અને તે રકમ રિઝર્વ ફંડમાં જમા કરવામાં આવશે. સુધારાના કારણો: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી ગાઈડલાઇન મુજબ રેફરન્સ નંબર DOR CAP રેક નંબર 39.18/201/2024-25 ડેટ 30 જુલાઈ 2024. દરખાસ્ત મૂકનાર છે જયેશભાઈ નાકરાણી, ટેકો આપનાર છે ઘેલાભાઈ બી માંગરોળિયા. ઠરાવ નંબર 5, બેંકના જૂના મુદતવીતી બાકીદારો કે જેમની પાસે બેંકનું મુદતવીતી લેણું બાકી હોય તેમજ ખાતું NPA થયેલ હોય, વસૂલાતની કાર્યવાહી કરવા છતાં મુદતવીતે લેણું વસૂલ ના આવતું હોય અને જે ખાતેદારોની આર્થિક સ્થિતિ નબળી પડેલ હોય અને આવકનું સાધન ન હોય અથવા તો ખાતેદારનું અવસાન થયેલ હોય અને ખાતેદાર પાસેથી બેંકની મૂળ રકમ પ્રિન્સિપલ પરત આવી જતી હોય અને વ્યાજ પેટે પણ બેંકને રકમ મળતી હોય તેમજ બેંકનું બેલેન્સ શીટ ચોખ્ખું રહે તે હેતુથી અને બેંકનું આર્થિક હિત જોખમાતું ન હોય તેવા કિસ્સામાં તડજોડ કરી બાકીદાર એક સાથે રકમ ભરવા તૈયાર થાય તો સમાધાન કરી તેમાં શેરની રકમ, ડિપોઝિટ કે ડિવિડન્ડની રકમ તેમના લોન ખાતામાં એડજસ્ટ જમા કરી બાકીની ઘટતી રકમ માંડવાળ કરી લોન ખાતું ચૂકતે કરી બેંકના સભ્યપદેથી છૂટા કરવા માટે આવતી સાદા સભા એટલે કે 1 વર્ષ માટે બેંકના ચેરમેન શ્રી અધિકાર આપવાનું ઠરાવવામાં આવે છે. દરખાસ્ત મૂકનાર છે ભરતભાઈ સોરઠિયા, ટેકો આપનાર છે વનરાજભાઈ કે પટેલ. ઠરાવનું કાર્ય પૂર્ણ થયું છે. હવે બેંકના વાર્ષિક આંકડાઓ છે તે હું કાવ્ય પંક્તિના રૂપે તમને વર્ણન કરું છું જેથી તમને મજા આવે. બાકી હું બોલી જાય તો તમને થોડુંક બોરિંગ લાગશે. સૌપ્રથમ સ્મરણીય ગણપતિ સુંઢાળા ગજાનનને. સૌપ્રથમ સ્મરણીય ગણપતિ સુંઢાળા ગજાનનને આજ આવકારીએ અમે સૌ જનતા જનાર્દનને. ભગવાન ક્યારેય આપતો નથી તેમના પ્રિય ભક્તોને દંડ. ભગવાન ક્યારેય આપતો નથી તેમના પ્રિય ભક્તોને દંડ. આજ બેંકનું થયું છે 9 કરોડનું શેર કેપિટલ ફંડ. ખેડૂત વેપારી સભાસદો પત્રકારો ભેગો થયો છે સમૂહ આજ આપણો. ખેડૂત વેપારી સભાસદો પત્રકારો ભેગો થયો છે સમૂહ આજ આપણો. તો બેંકની થઈ છે આજ 151 કરોડની થાપણ. પીપી સરની આગવી સૂચથી આ બેંકનું વાવ્યું છે બીજ પુરાણ. પીપી સરની આગવી સૂચથી આ બેંકનું વાવ્યું છે બીજ પુરાણ. ત્યારે તો થયું છે બેંકનું 108 કરોડનું ધિરાણ. બેંકોની કમરતોડ હરીફાઈમાં નાગરિક બેંકે બનાવ્યું મહાકદ. બેંકોની કમરતોડ હરીફાઈમાં નાગરિક બેંકે બનાવ્યું મહાકદ. ત્યારે તો આજ છે 21,740 બેંકના સભાસદ. બધી જ બેંકમાં અમારી આ નાગરિક બેંકનું છે મોટું અનુદાન. બધી જ બેંકોમાં અમારી આ નાગરિક બેંકનું છે મોટું અનુદાન. ત્યારે તો શેરધારકોને આપે છે 15% ડિવિડન્ડનું વરદાન. પોતાની મરણ પૂંજી રાખવા ક્યાંય ખાવી નહીં પડે ગ્રાહકોને ઠોકરો. પોતાની મરણ પૂંજી રાખવા ક્યાંય ખાવી નહીં પડે ગ્રાહકોને ઠોકરો. કેમ કે હવે નાગરિક બેંકમાં ઉપલબ્ધ છે 3000 નવા લોકરો. છેલ્લે આ પંક્તિ જે બનાવી છે એ સ્વાધ્યાય પરિવારમાં જે લોકો જાતા હોય ને ખ્યાલ હશે એમાંથી મેં શબ્દો લીધા છે. આ પંક્તિ મને ખૂબ જ ગમે છે. હાક મારતો જા મદદ તૈયાર છે, આમ કહી કર્યા છે અનેક લોકોના કામ. હાક મારતો જા મદદ તૈયાર છે, આમ કહી કર્યા છે અનેક લોકોના કામ. એટલે તો લોકોના હૃદયમાં વસે છે પીપી સોજિત્રા એવું જેમનું નામ. હાક મારતો જા મદદ તૈયાર છે કે જેણે હાક મારી પણ પીપી સાહેબની મદદ તૈયાર જ હોય છે. ખેડૂતો હાક મારે પીપી સાહેબને, પીપી સાહેબ અમારો પાક વરસાદમાં પલ્લે છે, માર્કેટ યાર્ડમાં વેચવા આવે ત્યારે મદદ તૈયાર જ હોય. નવા કરોડોના શેડ યાર્ડમાં બનાવી દીધા. વેપારી હાક મારે પીપી સાહેબને કે સાહેબ અમે લીધેલ માલ રાખવો ક્યાં, મદદ તૈયાર, નવા ગોડાઉન બનાવી દે યાર્ડમાં. સિનિયર સિટીઝનો હાક મારે પીપી સાહેબ અમારે આ ઉંમરે ટાઈમ પસાર કરવો છે, બેસવા ક્યાં જવું, મદદ તૈયાર, નવું સિનિયર સિટીઝન પાર્ક બનાવી દીધું. તેજસ્વી વિદ્યાર્થીઓ પીપી સરને હાક મારે અમારે ભણવું છે, હોશિયાર છીએ, અત્યારે જે ફીના મોંઘા ફી છે તે પોસાતી નથી, કાંઈક કરી દો, મદદ તૈયાર. પીપી સોજિત્રા ફાઉન્ડેશન કરોડોનું દાન આપી ઊભું કરી દીધું. છેલ્લે મરતા માણસની પણ સાબે હાક સાંભળીએ છીએ, જેનાથી આજ આબેહૂબ કૈલાસ મુક્તિધામ મોક્ષ સાથે બનાવી દીધું છે. ધન્ય છે પીપી સોજિત્રા સાહેબને. હું દિલથી ભગવાનને પ્રાર્થના કરું છું
અમરેલીના આ પનોતા પુત્રને વધારેમાં વધારે લોકોના કાર્ય કરવાની શક્તિ આપે અને ભગવાન તેમને તંદુરસ્તમય દીર્ઘ આયુષ્ય આપે. જય હિન્દ, જય ભારત.